અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનો કાર્યભાર ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી સંભાળ્યો છે ત્યારથી વિશ્વમાં ખળભળાટ મચી ઉઠ્યો છે। સૌથી પહેલા તેમણે ડિપોર્ટ સિસ્ટમ લાગુ કરી, હજારો લોકોની તેણે હકાલપટ્ટી કરી અને ત્યારબાદ તેમણે ટેરિફ લાગુ કરવાનો નિર્ણય લીધો અને તેની અસર વિશ્વમાં થઈ અને તેનું સૌથી મોટું નુકસાન તાજેતરમાં જ વૈશ્વિક શેર બજારમાં જોવા મળ્યું હતું। અને હવે તેણે ચીન પર ડાયરેક્ટ 125% ટેરિફ લગાડીને ચીનને ઝટકો આપ્યો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ફાટી નીકળ્યો છે। ચીને અમેરિકા પર 84%, જ્યારે અમેરિકાએ ચીન પર ટેરિફ વધારીને 125% કર્યું છે। આ ટ્રેડ વોર વચ્ચે ડ્રેગન એટલે કે ચીન ભારત સાથે સંબંધ સુધારવા સતત પ્રયત્નશીલ બન્યું છે। ચીન વારંવાર ભારત સાથે દ્વિપક્ષીય વેપાર સંબંધો સુધારવા અને વધુ ગાઢ બનાવવાની રણનીતિ પર જાહેરાત કરી રહ્યું છે। ચીનની સરકાર બાદ હવે ચીનની કંપનીઓ પર ભારતીય આયાતકારોને મોટા પાયે ડિસ્કાઉન્ટ આપી આકર્ષિત કરી રહી છે, જ્યારે અમેરિકાના બજારમાં પણ કપરા કાળ વચ્ચે ચીનની કંપનીઓએ ભારત તરફ ફોકસ વધાર્યું છે। ચીનની કંપનીઓ ભારતને વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે અને અમેરિકા સાથે ટેરિફ યુદ્ધનો આકરો જવાબ આપવાની સાથે જ ચીનના ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરર્સ ભારતીય કંપનીઓને કુલ નિકાસ પર 5% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે। આ ડિસ્કાઉન્ટથી ભારતીય કંપનીઓને શું ફાયદો થશે તેના વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક સેગમેન્ટમાં માર્જિન ખૂબ ઓછા હોવાથી ચીનની કંપનીઓ દ્વારા આપવામાં આવેલું આ ડિસ્કાઉન્ટ ભારતીય કંપનીઓ માટે રાહત સમાન છે, જેનાથી ભારતમાં મોબાઈલ ફોન, ટીવી, ફ્રીજ, એસી સહિતની મોટા ભાગની ઇલેક્ટ્રોનિક આઇટમ સસ્તી થવાની શક્યતાઓ છે। ચીન માટે અમેરિકા બાદ ભારત સૌથી મોટું બજાર છે, કારણ કે ચીન અમેરિકાને સ્માર્ટફોન, કોમ્પ્યુટર, રમકડા, કપડાં, વિડીયો ગેમ, લિથિયમ આયન બેટરી અને હીટર, ફર્નિચર, પ્લાસ્ટિક પ્રોડક્ટ, ઓટો પાર્ટ્સ, મેડિકલ ડિવાઇસીસ સહિતની પ્રોડક્ટ્સ વેચે છે અને હવે અમેરિકા તેના માટે વધુ નફાકારક માર્કેટ ન રહેતા તે ભારત તરફ ડાયવર્ટ થવા માંગે છે, જેનાથી ડિસ્કાઉન્ટ સહિત અનેક રાહતો આપવા તૈયાર છે, જેનાથી ભારતીય ગ્રાહકોને ફાયદો થવાની પૂરેપૂરી સંભાવના છે। આ ટ્રેડ વોર ચાલી રહ્યો છે ત્યારે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લીવિટે જણાવ્યું છે કે વિશ્વ ચીનની તરફ નથી, પરંતુ વાસ્તવમાં વિશ્વના અન્ય દેશો ચીનથી દૂર અને અમેરિકાથી નજીક આવી રહ્યા છે તેવું અમેરિકાના જે રિપોર્ટ છે તેમાં સામે આવી રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ બંને વચ્ચે જે વોર ચાલી રહ્યો છે એમાં વૈશ્વિક લેવલે ખળભળાટ મચી ગયો છે અને ક્યાંક ને ક્યાંક ભારતને પણ નુકસાન થવાનું છે। જો ચીનની પ્રોડક્ટ ભારતમાં સસ્તા ભાવે વેચાશે તો જે ભારતમાં બનાવેલી પ્રોડક્ટ છે તેનું ઓછું વેચાણ થશે અને લોકલ ફોર વોકલ નો જે પ્રધાનમંત્રીનો જે એક મંત્ર છે તે અહીંયા સાર્થક નહીં થાય। આ મુદ્દા આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।